નમસ્કાર મિત્રો, ગુજરાતી મોટિવેશનલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીએ આપણા સ્વાસ્થ્ય માટે જાપાનીઓની આ 5 આદતો કે જેના દ્વારા આપણે લાંબુ જીવન મેળવી શકીએ। સર્વપ્રથમ તો વિશ્વમાં જાપાનને સૌથી લાંબા આયુષ્યવાળા દેશોમાં ગણવામાં આવે છે। ત્યાંના લોકો લાંબુ જ જીવે છે, પરંતુ સ્વાસ્થ્ય અને સક્રિય જીવન જીવે છે। જાપાનીઓ જીવનશૈલીમાં સામાન્ય એવો નિયમ અપનાવે છે કે જેને ભારતમાં જો અપનાવવામાં આવે તો આપણું જીવન લાંબુ જ નહીં પરંતુ ખૂબ જ સારું બની રહે। તો આપણે આ માટે જાપાનીઓની આ 5 આદતોને આપણા રોજિંદા જીવનમાં અપનાવી જોઈએ। નંબર 1, ભોજન દવા જ છે, બસ એને ઓળખવાની જરૂર છે। એટલે કે જાપાની લોકો માત્ર પેટ ભરવા માટે ભોજન નથી આરોગતા, પરંતુ રોગોથી બચવાનું માધ્યમ માને છે। તેમનું ભોજન પોષક તત્વો અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે। નંબર 2, હારા હાચીબુ એટલે કે પેટ 80% જ ભરો અને આયુષ્ય 100% મેળવો। જાપાની હારા હાચીબુનું પાલન કરે છે, એટલે કે 80% પેટ ભરાવાથી ખાવાનું બંધ કરી દે છે। તેનાથી મેટાબોલિક રેટ ઓછો થાય છે અને ઓવરવેટિંગથી બચી શકાય છે। નંબર 3, ચાલવું ફરવું વ્યાયામ નથી, જીવનશૈલી છે। આપણા ભારતમાં આપણે ચાલવું અને ફરવુંને વ્યાયામ તરીકે ઉપયોગ કરીએ છીએ, જ્યારે જાપાની લોકોની જીવનશૈલી જેવી છે કે એમાં ચાલવું અને ફરવું રોજિંદા જીવનમાં શારીરિક ગતિવિધિ તરીકે ઓળખાય છે। તેનાથી તેઓ ફિટ રહે છે અને પગપાળા ચાલવું, સાયકલ ચલાવવી, ગાર્ડનિંગ અથવા જમીન પર બેસવું, આ બધું એમની રોજિંદી ક્રિયાઓ છે। નંબર 4, ઇકીગાઈ એટલે કે જીવનનો ઉદ્દેશ જાણવા માટે। જાપાનમાં ઇકીગાઈનો અર્થ તમારા જીવનનો ઉદ્દેશ છે। જ્યારે વ્યક્તિને જાણકારી હોય છે કે તે કેમ જીવી રહી છે, તો તે માનસિક અને ભાવનાત્મક આરોગ્ય સારું રહે છે। નંબર 5, પ્રકૃતિ અને શાંતિપૂર્ણ પરંપરાઓ સાથે જોડાણ। જાપાનના લોકો ધ્યાન, ચા સમારોહ અને ફોરેસ્ટ બાથિંગ જેવી ક્રિયાઓમાં પણ માનસિક શાંતિ મેળવે છે। ભારતમાં તેનો અભ્યાસ અને સ્ક્રીન સાથેનું અંતર તણાવ ઓછો કરવામાં મદદરૂપ થઈ શકે છે। તો તમે પણ જાપાનના આ 5 આદતો અપનાવશો તો લાંબુ જીવન મેળવશો।